આજે છે ડે 4. આપણે બનાવશું સનફ્લાવર રાખી, ક્રોશિયા સનફ્લાવર રાખી છે. તેના માટે આપણે જોશે આ ટાઈપના દોરા, જેવા એમ્બ્રોડરીના દોરા આવે છે તે જોશે, તે આપણે, અને એક જોશે ક્રોશિયાનો સૂઈ. તો પહેલાં આપણે શું કરશું કે સનફ્લાવરની વચ્ચેની રિંગ બનાવી લેશું. તેના માટે આપણે પહેલાં બ્રાઉન કલરનો દોરો લેશું અને પહેલાં મેજિક રિંગ બનાવશું. મેજિક રિંગ બનાવવા માટે આવી રીતે હાથમાં લેવાનું છે, આમ કરી અને આમ ક્રોસ કરી લેવાનું છે. અને આપણી જે ક્રોશિયાની સોય છે તે આમ વચ્ચેથી નાખી અને આ દોરો જે છે તે આપણે કાઢી લેવાનો છે, અને આપણા આંગળીના વચ્ચેથી પણ કાઢી લેશું. અને આ જે દોરો છે તે આપણા આંગળીમાં વીંટોળી લેશું, અને આ આપણી મેજિક રિંગ બનીને તૈયાર છે. અને મેજિક રિંગ એમ કહેવાય છે કે જરૂરત પ્રમાણે આપણે તેને નાની મોટી કરી શકીએ, એટલે તેને મેજિક રિંગ કહેવાય છે. પહેલાં તો સૌપ્રથમ આપણે અહીંયા એક ચેન બનાવી લેશું, અને આ બીજી ચેન, પણ બનાવી લેશું. પછી આપણે અહીંયા 17 ડબલ ક્રોશિયા કરવાના છે. 17 ડબલ ક્રોશિયા એટલે 17. શું કરશું, પહેલાં આવી રીતે કરી અને આમ આપણે ડબલ ક્રોશિયા કરવાનો છે. 2માંથી કાઢવાનો, ફરી 2માંથી કાઢવાનો. આવી રીતે આપણે 17 બનાવવાના છે. તો ચાલો શરૂ કરીએ. આ 2 ડબલ ક્રોશિયા થઈ ગયા. તો આપણે આને આવી રીતે કાઉન્ટ કરી શકીએ છીએ. 1, 2, 3, 4, 5 અને 6. આપણા 6 ડબલ ક્રોશિયા બની ગયા છે. એવા આપણે 17 ડબલ ક્રોશિયા બનાવીશું. આપણે આને આવી રીતે સાથે ધક્કો મારીને ભેગી પણ કરતી જવાની છે. તો મેં 17 ચેન ડબલ ક્રોશિયા બનાવીને તમને બતાવું. હવે આપણે અહીંયા 17 ડબલ ક્રોશિયા બની ગયું છે આપણા મેજિક રિંગમાં. આપણે આ બધા જ જે ડબલ ક્રોશિયા બનાવેલા છે તેને આવી રીતે આપણે ભેગા કરી લઈશું એકસાથે. અને આપણી જે મેજિક રિંગ છે તેનો દોરો આપણે આવી રીતે ખેંચશું, એટલે આ રિંગ વચ્ચેની જે નાકું છે, રિંગ છે, તે નાની થઈ જશે. આપણે જેટલું નાનું કરવું હોય તેટલું આપણે કરી શકશું અહીંયાથી. આ જો આપણું અહીંયા એકદમ જ ક્લોઝ સર્કલ બની ગયું છે, જોઈ શકો છો. હવે આ 17 ડબલ ક્રોશિયા કરી લીધા પછી આપણે જે પહેલો ટાંકો હતો ત્યાં આપણે શું કરી લઈશું, એક સ્લીપ સ્ટીચ લઈ લઈશું. તો આપણે પહેલાં સ્લીપ સ્ટીચ લઈ લઈએ આપણા નાકામાંથી. આવી રીતે આપણો મેઇન દોરો સોયમાં લઈ લેવાનો છે, અને એ જ આપણો એક લૂપ બચેલું તેમાંથી પણ લઈ લેવાનો છે. અહીંયા પર આપણો દોરો આવી રીતે આમ ખેંચી લઈશું, અને આપણે આ દોરાને કટ કરી નાખશું. આપણો મેઇન દોરો જે હતો તે કાઢી લઈશું. આ બની ગઈ આપણી અંદરની રિંગ. આ મેં નાનું મોટું બનાવેલું છે. આ રિંગ મેં આમાં ખેંચીને નથી બનાવી, આમાં મેં ખેંચીને બનાવેલી છે. આ ફ્લાવર મેં નાનું બનાવવાની. પછી જે આપણી મેજિક રિંગની દોરો અને જે છેલ્લો બ્રાઉન દોરો બચ્યો તેના બંને વચ્ચે આપણે 2 ગાંઠ મારી લઈશું. અને આપણા જે 2 દોરા છે તેને કટ કરી લઈશું. તો આપણી અંદરની રિંગ તૈયાર છે.
હવે આપણે યલો કલરનો દોરો લઈશું. જ્યાં આપણે એન્ડ કર્યું હતું ત્યાં જ આપણો યલો દોરો ફસાવી લેવાનો છે. આવી રીતે આપણો દોરો કાઢી અને ત્યાં એક આપણે ચેન બનાવી લઈશું. ચેન બનાવ્યા બાદ આપણી પહેલી સ્ટીચ હતી. હવે આ 2 નંબરની સ્ટીચમાં આપણે આપણી એક પેટલ બનાવશું. આ એક પેટલ એક જ ચેનમાં બનતી છે. એટલે પહેલાં તો આપણે સેકન્ડ ચેન પર ડબલ ક્રોશિયા બનાવશું. બધામાંથી નીકળી ગયું. પહેલાં 2 લૂપમાંથી કાઢવાનું રહેશે અને ફરીથી બે લૂપમાંથી કાઢી લેવાનું. પછી આપણે ટ્રિપલ ક્રોશિયા બનાવવાનું છે. આવી રીતે 2 વાર દોરો ટર્નઓવર કરવાનો છે. સેમ લૂપમાં નાખવાનું છે. એટલે આપણે સેમ સ્ટીચમાં નાખવાનું છે. 2 નંબરના સ્ટીચ પર દોરો લઈ લેવાનો છે. એટલે આપણી પાસે 4 લૂપ બની જશે અહીંયા. પછી ટર્નઓવર કરીને 2 લૂપમાંથી કાઢી લેવાનું છે. પાછો ટર્નઓવર કરીને બીજા 2 લૂપમાંથી અને પાછો ટર્નઓવર કરીને ત્રીજા લૂપમાંથી પણ આપણે કાઢી લેવાનો છે. પછી આપણે અહીંયા 2 ચેન બનાવશું. 1 ચેન અને આ 2 ચેન. આ ઉપરથી આપણને દેખાય છે 1 ચેન અને 2 ચેન. પછીની જે આપણી આ ટ્રિપલ ક્રોશિયાની રિંગ છે તેમાં આપણે સોઈ નાખી અને ત્યાં આપણે સ્લીપ સ્ટીચ કરશું. સ્લીપ સ્ટીચ એટલે કાંઈ જ ટર્નઓવર કાંઈ નથી કરવાનું. આ જ દોરો આપણે ખેંચી લેવાનો છે બધી જ સ્ટીચ આપણી આ સ્ટીચમાંથી પણ. અહીંયા પર આપણે શું કરશું, સેમ સ્ટીચ પર આપણી હવે ટ્રિપલ ક્રોશિયા બનાવશું. ટ્રિપલ ક્રોશિયા કરવા માટે 2 વાર ટર્નઓવર કરવાનું રહેતું હતું. પહેલાં 2 લૂપમાંથી કાઢવાનું રહેશે, ફરી 2 લૂપમાંથી કાઢવાનો રહેશે દોરો, આપણો મેઇન દોરો, અને પછી લાસ્ટ 2 લૂપમાંથી આપણો ટ્રિપલ ક્રોશિયા. હવે સેમ સ્ટીચ પર આપણે ડબલ ક્રોશિયા કરવાનો છે. તો આવી રીતે આપણી પેટલ બની જશે. અને હવે આપણો 3rd નંબરના સ્ટીચમાં એટલે કે આ સ્ટીચમાં આપણે સ્લીપ સ્ટીચ લેવાની છે. સ્લીપ સ્ટીચમાં ટર્નઓવર નથી કરવાનું, ડાયરેક્ટ 3rd નંબરની સ્ટીચમાં નાખવાનું અને આ જ દોરો આપણે આપણા લૂપમાંથી કાઢી લેવાનો છે, આપણું સ્લીપ સ્ટીચ. આ બની ગઈ આપણી ફર્સ્ટ પેટલ. તો તેના માટે આપણે શું કરેલું છે, પહેલાં ડબલ ક્રોશિયા કર્યો, પછી ટ્રિપલ ક્રોશિયા કર્યો, પછી આ પોઈન્ટ લાવવા માટે આપણે 2 ચેન બનાવી અને ટ્રિપલ ક્રોશિયાના ઉપરના ચેન પર નાખી દીધેલું છે. પછી ટ્રિપલ ક્રોશિયા કર્યું, પછી ડબલ ક્રોશિયા અને તેના બાજુના ચેનમાં આપણે બાજુના સ્ટીચમાં આપણે કર્યું સ્લીપ સ્ટીચ. હવે આપણી નેક્સ્ટ પેલી પેટલ ચાલુ થશે. તેના માટે નેક્સ્ટ સ્ટીચમાં આપણે પહેલાં કરશું ડબલ ક્રોશિયા, પછી કરશું ટ્રિપલ ક્રોશિયા, બે લૂપમાંથી, ફરી 2 લૂપમાંથી અને બચેલા 2 લૂપમાંથી ફરી કરશું આપણે અહીંયા 2 ચેન બનાવ્યા. પહેલાંની 2 ચેન છોડી અને ટ્રિપલના ટોપમાંથી આપણે સ્લીપ સ્ટીચ કરવાની છે આવી રીતે. અને આ જ આપણો દોરો આપણા લૂપમાંથી બી કાઢી લેવાનો છે આવી રીતે. પછી આપણે પાછું બનાવશું ટ્રિપલ ક્રોશિયા સેમ સ્ટીચમાં. એટલે આપણે 4થા નંબરની સ્ટીચ ચાલતી છે અત્યારે. અને સેમ સ્ટીચમાં આપણે બનાવશું ડબલ ક્રોશિયા. હવે 5th નંબરના સ્ટીચ પર આપણે કરશું સ્લીપ સ્ટીચ.
આપણી 2 પેટલ બની ગઈ. એટલે અહીંયા હવે આપણી બધી જ પેટલ બનાવી લેશું. હવે અહીંયા મારા બધા જ પેટલ્સ બની ગયા છે. હવે મારે લાસ્ટમાં આપણે સ્લીપ સ્ટીચ લેવાની છે. લાસ્ટ સ્ટીચ બચેલી છે તેમાં સ્લીપ સ્ટીચ લઈ અને અહીંયા જ આપણો દોરો ખેંચી લેવાનો છે અને કટ પણ કરી લેવાનો છે. મેઇન દોરો ખેંચી લેવાનો છે અને આ જે દોરો વધશે આપણો તેને ટાઈટ કરી અને આપણે પહેલો જે દોરો હતો સ્ટાર્ટિંગનો તેના સાથે આપણે બાંધી દઈશું. બચેલા બી દોરા છે તેને પણ આપણે કટ કરી નાખશું. હવે 2 ગાંઠ મારી છે એટલે આપણો સિક્યોર જ છે તે બી પાછળની સાઈડ આવી જાય છે, દેખાતા નથી. આ આપણું રેડી છે. તો આપણી આજની રાખડી બની ગઈ છે. તમે જોઈ શકો છો આ સેમ રાખડી છે, પણ આ ફ્લાવરમાં આ નાનું લાગે, આ મોટું લાગે. એનું કારણ એવું છે કે અહીંયા જે મેજિક રિંગ હતી તેને મેં વધારે ખેંચીને અહીંયા વચ્ચેનું જે સર્કલ હતું તે એકદમ જ ક્લોઝ કરી નાખ્યું, એટલે તે નાની રાખડી બની છે. અને અહીંયા આપણે જોઈ શકો છો કે આપણી રાખડી મોટી બનેલી છે, કેમ કે અહીંયાનું સર્કલ જો આપણું આ મોટું છે ત્યારે જ આપણે આ જોઈ શકીએ કે આ સર્કલ આપણું અહીંયા નાનું છે. તો એમાં એવું આમ બી જોઈ શકીએ કે આપણી આ મોટી અંદર નથી જતું. તો આ જે નાની રાખડી છે તે આપણી ભાભી રાખડી છે અને આ જે મોટી રાખડી છે તે આપણી ભાઈ રાખડી છે. તો હવે આપણે તેને બાંધવા માટે દોરો પાસ કરશું. તો દોરો પાસ કરવા માટે આપણે અહીંયાથી દોરો પાસ કરવાનો છે અને એક દોરો અહીંયાથી પાસ કરવાનો છે. મેં અહીંયા ડબલ દોરા લઈ લીધેલા છે. તો પહેલાં તો શું કરશું, આપણા એક દોરો આપણે અહીંયાથી પાસ કરશું, એટલે આપણે આ દોરો અહીંયાથી બહાર કાઢી લઈશું અને આપણા આવી રીતે ગાંઠ મારીને ખેંચી લઈશું. તો આપણો અહીંયા આ એક લૂપ તૈયાર છે, બરાબર છે. તો આપણી આ બાઈ રાખી બની ગઈ છે. અને આવી જ રીતે મેં આમાં પણ એક મોતી ચિપકાવીશ. જેમ આમાં ચિપકાવેલું છે તેમ આવી રીતે પણ તે થોડું નાનું ચિપકાવવાનું છે. તો એ મોતી ચિપકાવવા માટે આ ગ્લુ લીધેલો છે મેં. ઇન્સ્ટન્ટ ગ્લુ હોય છે, ફટાફટ ચિપકી જતો છે. તેને આવી રીતે ચિપકાવી લેશું. અને હવે ભાભી રાખીમાં મેં બ્રાઉન કલરનો દોરો વાપર્યો છે. 4 વડો કરી લીધેલો છે મેં દોરો, એટલે અહીંયા આપણે એક 4 વડાનું લૂપ બની ગયું છે. તે આપણે કોઈ બી એક જગ્યાથી પાસ કરી લઈશું. ચલો આપણે અહીંયાથી પાસ કરી લઈએ. આવી રીતે પાસ કર્યા બાદ આ આપણા ડબલ દોરાનું લૂપ બની ગયેલું હશે, તેમાંથી આપણે આ 4 દોરા ખેંચી લઈશું. મારાથી મોતી નીકળી ગયું, સુકાવાનો ટાઈમ નહીં આપ્યો મેં એને. ઇન્સ્ટન્ટ તો હોય છે પણ ઇન્સ્ટન્ટ બી ટાઈમ નહીં આપ્યો મેં એને. તો મેં એને ફરીથી ચિપકાવી દઈશ. આપણે આ ભાભી રાખડીમાં વચ્ચેથી એક લટકણ બનાવશું. મેં અહીંયા પર સોય પોરવી લીધેલી છે ડબલમાં,
આ ગાંઠ મારી દીધી છે. ગાંઠ માર્યા પછી જે દોરો બચ્યો તેને મેં કાપી નાખેલો છે અને ત્યાં આપણે આવી રીતેનું એક મોતી એડ કરી દઈશું. આવી રીતે એટલે નીચે બ્રાઉન કલરનું મોતી હોય તેવું જ લાગશે. જો આ દોરો વધારે દેખાતો હોય તો તે તમે અહીંયા ગ્લુના મદદથી બંધ કરી શકો. તેવી રીતે કરી અને તેમાં આપણે આવા રાઉન્ડ મોતી પણ સફેદ પૂરવી લેશું. મેં અહીંયા 4 મોતી પૂરવી લીધેલા છે આવી રીતે, અને તે મેં એમાંથી પાસ કરી લઈશ. જે અહીંયા દોરો બાંધ્યો તેના સામેની તરફથી. તો આપણો અહીંયા લટકણ બની જશે. તે મેં સેમ આ દોરામાંથી પાસ કરીશ એટલે થોડું લટકતું રહેશે એવું લાગશે. અને આપણી ગાંઠ પણ લાગી જશે. એવી રીતે મેં 2 વાર પાસ કરી લઈશ. દોરાને મેં અહીંયા થોડુંક પાછળ લઈ જઈ અને થોડું છુપાવી દેવાનો પ્રયત્ન કરીશ અને એ દોરાને મેં અહીંયાથી કાપી લઈશ. તો આવી રીતે આપણી આ ભાભી રાખડી પણ બની ગઈ છે. તો એક છે આપણી બહારની રાખડી અને એક છે ભાભી રાખી. આજે આપણો ડે 4 હતો. હવેથી વિડીયો ગુજરાતીમાં આવશે. તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ નહીં કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે 30 દિવસ માટે રાખડીનો ચેલેન્જ કરવાના છે, એટલે કન્ટિન્યુઅસ 30 દિવસ માટે આપણે રાખડી લાવવાના છે. થેન્ક યુ ફોર વોચિંગ.